અમદાવાદના ખોખરાની 70 સ્કૂલમાં ધોરણ 10માં ભણતા નયનની હત્યાની ઘટનાને લઈ ન માત્ર અમદાવાદ પરંતુ સમગ્ર ગુજરાતમાં શોકનો માહોલ છે। નયનને શ્રદ્ધાંજલિ આપવા માટે અમદાવાદમાં શોક સભા યોજાઈ, જેમાં મોટી સંખ્યામાં લોકો શ્રદ્ધાંજલિ આપવા માટે પહોંચ્યા। સામાન્ય નાગરિકોની સાથે ભાજપ અને કોંગ્રેસના નેતાઓએ પણ શ્રદ્ધાંજલિ પાઠવી। તમામે મૃતકના પરિવારજનોને સાંત્વના પાઠવી। ધારાસભ્ય પાયલ કુલકર્ણીએ ખાતરી આપી કે આ ઘટનામાં કોઈને છોડવામાં नहीं आवे। स्कूल प्रशासन के खिलाफ क्राइम ब्रांच ने सख्त कार्रवाई की है और जैसा आपने जिसने ये किया है कृत्य वो भी अभी कस्टडी में है, आप लोग जानते ही हैं, और कहीं भी कोई चूक नहीं होगी ये मैं कह सकती हूँ। धारासभ्य श्री अमूल भाई भट्ट जी खास करके उन्होंने दिल्ली में भी बात की है, ICSE बोर्ड है तो उसके खिलाफ भी क्या एक्शन ले सकते हैं उसके लिए वो મહેનત બી કર રહે। દિલ્હીમાં રજૂઆત એવી કરી છે કે જ્યારે ICSE બોર્ડનું હોય અને એની ગુજરાત બોર્ડની મર્યાદા હોય છે એના ઉપર એક્શન લેવાની, ત્યારે શું થઈ શકે। ત્યાંથી પણ એ લોકોએ પ્રાથમિક અહેવાલને આધારે એમ કીધું છે કે જો વાલીના અને જે છોકરાઓ ત્યાં ભણે છે એ લોકોની ફરિયાદના પુરાવા મળશે તો ચોક્કસ તપાસ કરીને એક્શન લેવામાં આવશે। સમગ્ર ગુજરાતના અંદર લોકોએ જોયું છે કે આ ઘટના ના બનવી જોઈએ અને આ ઘટના બની છે તો હું સમજું છું કે જે કસૂરવાર છે, ગુનેગાર છે, તેમાં કડકમાં કડક સજા થાય અને ક્રાઇમ બ્રાન્ચ હું સમજું છું તટસ્થ રીતે તપાસ કરીને જે પણ ગુનેગાર છે તેમાં કડકમાં કડક સજા થાય। જ્યારે પોતે ત્યાં હાજર હતા અને હાજર હતા છતાં પણ તેમણે કોઈ જાતના એક્શન ન લીધા તેના પર પણ હું સમજું છું કે જે બી ટ્રસ્ટી મંડળના લોકો છે, ડાયરેક્ટર છે કે મેનેજમેન્ટના લોકો છે તેના પણ એક્શન લેવાની જરૂર છે।